આજે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં 400 ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે. અનેકો વખત સવાલો કરવામાં આવે છે કે આવી ઘટનાઓ ક્યારે રોકાશે તેનો સરકાર પાસે જવાબ નથી હોતો, માત્ર ટાટિયા સર્વિસ. ગઈકાલે જે ઘટના બની એ ઘટના ખૂબ દર્દનાક હતી, ગુજરાતને હચમચાવી નાખે તેવી હતી. એ દીકરીએ છેલ્લા 8 દિવસથી આ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી અને આ રાજ્યના રાજનેતાઓ પ્રાંતવાદ અને રાજનીતિમાં મશગુલ હતા અને અંતે આ દીકરીએ આ દુનિયાને અલવિદા કરી. આ દીકરી સાથે જે કૃત્ય થયું એ ખૂબ દર્દનાક હતું. આ ગુજરાતના વિકાસ મોડલને તમાચો મારે તેવું હતું. બેન દીકરીઓની સુરક્ષાઓની વચ્ચે વાત કરતી સરકારને આક્ષેપ કરનારું હતું. પણ તેમ છતાંય એક પણ નેતાઓ આમાં બોલવા તૈયાર નથી અને મૌન સાવીને કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. અનેકો વખત સવાલો કરવામાં આવે છે કે આવી ઘટનાઓ ક્યારે રોકાશે તેનો સરકાર પાસે જવાબ નથી હોતો, માત્ર ટાટિયા સર્વિસ અને જેલ હવાલે કરવાથી એ પરિવારને ક્યારેય ન્યાય મળતો નથી. તેને લઈ હવે ફરી વખત એ જ વિસ્તારના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવાએ સરકારો ઉપર આક્ષેપ કરતા અને આ દીકરીને ક્યારે ન્યાય મળશે તેને લઈને શું કહ્યું તે પણ એકવાર સાંભળો. ઝઘડે દુષ્કર્મમાં ભોગ બનનારી આપણી દીકરી છેલ્લા 1 સપ્તાહથી મોત સામે લડી રહી હતી અને આ જંગમાં હારીને જ્યારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છે. ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણે સૌએ વિચારવું પડશે. આજે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં 400 ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે. આજે પોક્સો જેવા 4375 કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે. 2019 ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં. આ કોર્ટોમાં પણ 912 જેટલા કેસો આજે પેન્ડિંગ છે. ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય, એમને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ. સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ. છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે. આપણા મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે, લાંબા લાંબા ટ્વીટ કરે છે, કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે. ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી, મુખ્યમંત્રી જે મૌન સેવ્યું છે એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે. એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ. આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ, બેટી બચાવ બેટી પઢાઓની વાત કરીએ છીએ, પણ જે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 648 જેવી આવી ઘટનાઓ ઘટી છે એ આપણી બરવી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે. અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ. જે રીતના ચૈતર વસાવાએ વાત કરી કે કોઈ વિપક્ષ દ્વારા કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોય તો એ મુદ્દાને લઈ ન માત્ર ગુજરાત પણ ભારતની અંદર આ ચિઠ્ઠીના ચાકર નેતાઓ ઉપરથી આદેશ આવે એટલે કાગળ લઈને રસ્તા ઉપર વિરોધ કરવા ઉતરી જતા હોય છે. જ્યારે ખરેખર આ ગુજરાતની દીકરી ઉપર જે દુષ્કર્મ થયું તેને લઈ સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા ના તો કોઈ બોલવા તૈયાર છે, ના તો કોઈ આ દીકરીની
સુરક્ષાને લઈ આ દીકરીને ન્યાય ક્યારે મળશે, પરિવારને ન્યાય ક્યારે મળશે તેની વાત પણ ના કરી, કે ના તો કોઈ સંવેદના આપી કે ન કોઈ આશ્વાસન આપ્યું. આ એક ખૂબ ગંભીર મુદ્દો છે આ ગુજરાત માટે, કે આવી ઘટના દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહી છે અને આ ઘટનાને રોકવાનું કામ સરકારમાં બેઠેલા નેતાઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોય છે, પણ માત્ર ખાલી મીણબત્તીઓ અને સંવેદના આપી આ દીકરીને ન્યાય ક્યારેય મળતો નથી. ગુજરાતની અંદર આવી ઘટના દિવસે ને દિવસે અનેકો વખત સામે આવે છે, પણ થોડા દિવસ આની ઉપર ચર્ચાઓ થાય છે અને ચર્ચાઓ બાદ ફરી લોકો ભૂલી જતા હોય છે અને સમયાંતરે આવી ઘટના સામે આવતી રહે છે. ગુજરાત કેટલું સુરક્ષિત છે આવી ઘટનાઓથી તમને ખ્યાલ આવી જતો હશે, પણ રાજનેતાઓ જાડી ચામડીના થઈ ગયા છે કે આવી ગમે તેવી ઘટના બને તેને મન ડગતું નથી અને મનની સંવેદનાઓ જાગતી નથી અને આવા જે દુષ્કર્મી કરતા લોકો છે તેમને રોકી નથી શકતી અને તે નિષ્ફળ છે, આની અંદર સાબિત થાય છે. તમારું શું માનવું છે? આ દીકરીને કઈ રીતના ન્યાય મળવો જોઈએ? આમ તો કાયદા અને બંધારણ પ્રમાણે ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે, પણ આવા કેસની અંદર કદાચ સરકાર કાયદો અને બંધારણની ઉપર જઈને પણ કાર્યવાહી કરે તો લોકોને ખૂબ ગમશે. લોકોની માંગ છે તે પ્રમાણે સરકાર જો આની અંદર કોઈ નિર્ણય લે તો એ ખૂબ સારી વાત છે. નકર આવી ઘટનાઓ બાદ ફરી વખત કોઈ બીજી ઘટના આવશે ત્યારે આનો મુદ્દો ફરી વખત ગુજરાતમાં એની જગ્યાએ ઊભો રહેશે. એ દીકરી સરકારને એક સવાલ કરી અને આ દુનિયાને અલવિદા કરીને જતી રહી છે, પણ અહીંયા હાજર એમનો પરિવાર હજી પણ ન્યાય માટે ઝંખે છે. તમારું શું કહેવું છે આ ઘટનાને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. આજે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં 400 ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે. અનેકો વખત સવાલો કરવામાં આવે છે કે આવી ઘટનાઓ ક્યારે રોકાશે તેનો સરકાર પાસે જવાબ નથી હોતો. માત્ર ટાટિયા સર્વિસ